हर पल हर दिन रटवू तारू नाम, રહેશે જ્યાં લગી તનમાં મારા પ્રાણ। મારે હર પળ હર દિન રટવું તારું નામ, રહેશે જ્યાં લગી તનમાં મારા પ્રાણ। હોઠે હૈયે રહેશે ઈસુ તારું નામ, એક સહારો મારો તું મારા ભગવાન। હોઠે હૈયે રહેશે ઈસુ તારું નામ। મારા ધર્મજનો, ફરી એકવાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। ફરી એકવાર પ્રભુએ આ સુંદર તક આપણને આપી, એ માટે ઈશ્વરનો પૂરા દિલથી આભાર માનીએ છીએ પ્રાર્થના કરવા માટે। અને આજે પ્રભુએ આપણને સારી તંદુરસ્તી આપી છે, આપણી હરેક જરૂરિયાતો પ્રભુએ પૂર્ણ કરી છે, ત્યારે ઈશ્વરનો આભાર માનીએ છીએ। તમને પણ પ્રભુએ સાચી સંભાળીને રાખ્યા છે, તમારી દરેક માંગણીઓ પ્રભુએ પૂર્ણ કરી છે। તમને બધાને પ્રભુએ સારી તંદુરસ્તી આપી છે, એ માટે પ્રભુનો વિશેષ આભાર માનીએ છીએ। કારણ કે વાલા ભક્તજનો, અત્યારે ઘણા લોકો એવા છે જે પ્રાર્થના નથી કરી શકતા, ઘણા લોકો પથારીગ્રસ્ત છે, કેટલા લોકોના ઘરમાં દુઃખ છે, કોઈના ઘરમાં કંકાસ ચાલે છે એટલે પ્રાર્થના નથી કરી શકતા। જાણે એવું માનીને બધા બેઠા છે કે પ્રભુ અમારાથી વિમુખ થઈ ગયો છે, પણ આપણો પ્રભુ આપણાથી ક્યારે વિમુખ ના થાય, કારણ કે એ મહાન છે અને એણે હંમેશા આપણી પર દયા દાખવી છે। આપણે કદાચ પ્રભુથી વિમુખ થઈ જઈએ, પણ પ્રભુ આપણાથી ક્યારે વિમુખ ના થાય। પ્રભુ એનો સ્વભાવ ક્યારે બદલતો નથી। પ્રભુ આપણી સાથે એવો વર્તાવ નથી કરતો કે જો જેમ તું મારી સાથે વર્તન કરે છે તેમ હું પણ તારી સાથે વર્તન કરીશ। આપણે ઘણીવાર પ્રભુને પ્રેમ પણ કરીએ છીએ અને એનો તિરસ્કાર પણ કરીએ છીએ। આપણે ઘણીવાર એની પ્રાર્થના કરીએ છીએ અને ઘણીવાર આપણે એને આપણાથી દૂર કરી દઈએ છીએ। કદાચ આપણો પ્રેમ પ્રભુ પ્રત્યેનો ઓછો થઈ જાય, પણ એમનો પ્રેમ રોજે રોજ અને ઉત્તરોત્તર હંમેશને માટે આપણી પરનો એવો ને એવો જ હોય છે, બલકે હું તો એમ કહું છું કે વધારે હોય છે, વધતો જાય છે રોજે રોજ। એના પ્રેમમાં ક્યારેય ખોટ નથી હોતી, એના પ્રેમમાં ક્યારેય છળકાપટ નથી હોતું। પ્રભુ જે કહે છે એ કરે જ છે આપણી માટે। આજે પ્રભુએ ફરી એકવાર આ સુંદર તક આપણને આપી છે, ત્યારે ઈશ્વરનો આભાર માનીએ છીએ। અને આપણને આજનો શુભ સંદેશ પ્રભુએ આપ્યો છે, એમાં યોહાનનો 15મો અધ્યાય કડી 9 થી 11 સુધી, એમાં હું 9મી કડી વાંચું છું। પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે, મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો। આપણા પ્રભુ ઈસુ આ કહે છે કે જેમ મારા પિતાએ મારી પર પ્રેમ રાખ્યો છે તેમ હું તમારી પર પ્રેમ રાખું છું, અને તમે મારી પ્રેમની છાયામાં વાસો કરો। પ્રભુની પ્રેમની છાયા, પ્રભુની પ્રેમની છાયા એટલે જ્યાં આપણને વિસામો મળે, પણ એ વિસામો એવો કે આપણા મનનો વિસામો હોય, શાંતિનો વિસામો હોય,
આપણે ગમે તેટલી મુશ્કેલીમાં હોઈએ પણ આપણે જો પ્રભુની પ્રેમની છાયામાં વાસો કરીએ તો આપણને શાંતિ મળે. એ પ્રભુની પ્રેમની છાયા એટલે એ પ્રેમની છાયા પ્રભુએ આપણને કહ્યું છે, પ્રભુએ કે જેમ મેં તમારી સાથે કર્યું છે તેમ તમે એકબીજા સાથે કરજો. જેમ મેં તમારી પર પ્રેમ રાખ્યો છે તેમ તમે પણ એકબીજા પર પ્રેમ રાખજો. જો આપણે આ પ્રભુનું કહેલું કરીશું તો આપણે એની છાયામાં વાસો કરી શકીશું. અને એની પ્રેમની છાયા એટલે એવી છાયા કે જે આપણને કાયમ માટે એમાંથી એક એવી શક્તિ મળે કે આજે આપણે પ્રેમની છાયામાં વસીશું તો કાલે પણ આપણે એનાથી પણ વિશેષ સારી રીતે પ્રભુના કાર્ય કરી શકીશું, એની આજ્ઞાઓ પાળી શકીશું, એને યાદ કરી શકીશું અને પ્રાર્થના કરી શકીશું. આ પ્રભુના પ્રેમની છાયામાં વસવું એટલે આપણી પાસે પ્રભુ કશું માગી નથી લેતો કે તમે મને આ આપો તો તમે મારી પ્રેમની છાયામાં વસશો. ના, પ્રભુ આપણી પાસે કશું લઈ નથી લેતો, માગી નથી લેતો. એ તો ઉપરથી પ્રભુ આપણને એમ કહે છે કે તમે મારી પ્રેમની છાયામાં, એટલે એ રીતે વસવું કે આપણે આપણા પ્રભુ ઈસુએ જેમ એકબીજા પર ભલાઈ કરી છે તેમ આપણે પણ એકબીજા પર ભલાઈ કરીએ. આપણો ગમે તેટલો દુશ્મન હોય પણ આપણા પ્રભુએ આપણને એવું કહ્યું છે કે તારે એની સાથે વેર નથી વાળવાનું, તારે એની સાથે બદલો નથી લેવાનો, પણ તારે એને પ્રેમ કરવાનો છે. સાથે સાથે આપણને પ્રભુએ એમ કહ્યું છે કે જો તમે મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશો તો તમે મારા મિત્ર છો. તો આજે આપણે કોઈની સાથે બદલાની ભાવના ન રાખીએ. આપણું ભલે કોઈને ગમે તેટલું ખોટું કર્યું હોય પણ આપણે એને પણ આપણી પ્રાર્થનામાં યાદ કરીએ અને પ્રભુને આપણે કહીએ કે પ્રભુ તું એમને પણ તારો આશીર્વાદ આપ, જેથી કરીને મારા પ્રભુ જેમ તમે પ્રેમ કર્યો છે તેમ એ પણ બીજા કોઈને પ્રેમ કરી શકે. આપણને પ્રભુએ કહ્યું છે કે બદલો લેવાનું કામ તમારું નથી, પણ સાથે સાથે આપણે પ્રભુને એ પણ ના કહીએ, પ્રાર્થનામાં આપણે એવું ના કહીએ કે પ્રભુ હું તો એની સાથે બદલો નથી લઈ શકતો મારા દુશ્મન સાથે, પણ તું બદલો લેજે. ના, પ્રભુએ તો આપણને એવું કહે કે તારા દુશ્મન માટે પણ તું પ્રાર્થના કર. બદલો લેવો એ પ્રભુનું કામ છે. આપણે એને એવું ન પૂછી શકીએ કે પ્રભુ તું ક્યારે બદલો લેવાનો છું અને તું ક્યારે મને બતાવીશ આનું પરિણામ. ના, આપણને જે સતાવે છે એની માટે પણ આપણે દુઆ માંગવાની છે પ્રભુ પાસે. આ પ્રેમની છાયામાં પ્રભુ આપણને વસવાનું કહે છે. પ્રભુની પ્રેમની છાયા એ એણે આપણને આપેલી આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ, પ્રભુએ જે કાર્ય કર્યા છે એવા કાર્યો કરીએ અને હંમેશને માટે આપણે એકબીજાને પ્રેમ કરીએ, જેને જરૂર છે તેને આપીએ, કોઈની પડખે ઊભા રહીએ અને આપણે હંમેશને માટે જ્યારે પણ આપણને સમય મળે ત્યારે આપણે પ્રાર્થના કરીએ. અને જ્યારે આપણે પ્રભુની પ્રાર્થના કરીશું અને પ્રભુની સાથે એક થઈશું તો આપણને આ પ્રભુની પ્રેમની છાયાનો ચોક્કસ અનુભવ થશે જ. આ પ્રેમની છાયા પ્રભુની એટલે આપણે કંઈ ઘરમાંથી બહાર નીકળ્યા અને આપણને કોઈ છાયો મળે એ નથી કહેતા પ્રભુ. આ પ્રભુની પ્રેમની છાયા એટલે આપણે પ્રભુએ જે કાર્યો કર્યા છે એવા કાર્યો કરવાના છે, આપણે પ્રાર્થના કરવાની છે, આપણે રોજે રોજ બાઇબલનું વાંચન કરવાનું છે અને એમાં આપણે એ વિચારવાનું છે કે આજે મારા પ્રભુ મને શું કહી રહ્યા છે, આજે મારે શું કામ કરવાનું છે. જેમ પ્રભુ જ્યારે કંઈ પણ કાર્ય કરતા ત્યારે એ પિતા પરમેશ્વરને યાદ કરતા હતા, પિતા પરમેશ્વર સાથે વાતો કરતા હતા. આખો દિવસ પ્રભુ એટલું બધું થાકી જતા હશે, એટલું બધું બધી જગ્યાએ ફરતા હતા. કફરનહૂમમાં ફરતા હતા, યરુશલેમમાં ફરતા હતા, નાઝરેથમાં ફરતા હતા, ગાલિલમાં ફરતા હતા. આ બધી જ જગ્યાએ પ્રભુ જ્યાં ફરતા હતા ત્યાં હંમેશને માટે પ્રભુ પ્રાર્થના જ કરતા હતા બીજાની માટે. એમને કેટલી તકલીફ પડે છે એ નહોતા જોતા પ્રભુ, પણ પ્રભુ બીજા બધાને એમની પ્રેમની છાયાનો અનુભવ કરાવતા હતા. ત્યારે
વાલા ભક્તજનો, જેમ એ લોકોને પ્રભુની પ્રેમની છાયાનો અનુભવ થતો હતો, તેમ આજે આપણે પણ પ્રભુને કહીએ કે પ્રભુ તું આજે પણ એનો એ જ પ્રભુ છે. આજે પણ મને તારા પ્રેમનો અનુભવ હું કરી શકું છું. આજે પણ તું એ જ ઈશ્વર છે જે ચમત્કારો સર્જી શકે છે. આજે પણ તું એ જ પ્રભુ છે જેમ તે 2026 વર્ષ પહેલાં જે બધાને પ્રેમ કર્યો એમ આજે પણ તું મને એટલો જ પ્રેમ કરે છે. પણ પ્રભુ, આજે આપણે પ્રભુને કહીએ કે મારા પ્રભુ, મને પ્રેમની ઓળખ આપ, એ પ્રેમ પારખવાની મને શક્તિ આપ. એ પ્રેમ હું મારી આ નરી આંખોથી ના જોઈ શકું, સાંસારિક આંખોથી ના જોઈ શકું, પણ એ પ્રેમ હું મારી હૃદયની આંખોથી જોઈ શકું, અંતરની આંખોથી જોઈ શકું. અને જ્યારે આપણે પ્રભુના આ કાર્યો કરીશું, પ્રભુએ જે આપણને સોંપ્યું છે એ કાર્યો આપણે કરીશું, ત્યારે આપણને પ્રભુનો પ્રેમનો અનુભવ થશે. અને ત્યારે આપણને પ્રભુ કહેશે કે આવ, તું મારી પ્રેમની છાયામાં વાસો કર. ત્યારે વાલા ભક્તજનો, આજે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ, એ કાર્યો કરવાની મને હિંમત આપ, શક્તિ આપ, અને હું તારા પંથમાં ચાલું, તારા પ્રકાશમાં ચાલું, એવી કૃપા મને આપ. મને તારો આશીર્વાદ જોઈએ છે મારા પ્રભુ. જો તારો આશીર્વાદ હશે, તું મારી સાથે હશે, તો મને કશાની જરૂર નહીં પડે. ગમે તેટલા કોઈ દુશ્મન મારી પર હલ્લો કરશે કે મને પાડી નાખવાનો પ્રયત્ન કરશે, પણ મારા પ્રભુ, તું મને ક્યારેય નહીં પડવા દે. આજે પણ આપણે આપણા પ્રભુ ઈસુ પર એટલો જ વિશ્વાસ રાખવાની જરૂર છે વાલા ભક્તજનો, કે આપણો પ્રભુ નિરંતર આપણી દેખરેખ રાખે છે. આપણને એવું લાગે છે કે આપણો પ્રભુ આપણી પાસે નથી, કે આપણને સાચવતો નથી. ના, આપણને સાચવે છે. આપણને સાચવે છે એટલે જ આપણને સારી તંદુરસ્તી મળે છે. સાથે સાથે આપણને સાચવે છે એટલે જ આપણે અત્યારે એવા ને એવા જેવા ઘરેથી નીકળી એવા જ આપણે પાછા આવીએ છીએ. તો આ આવતા જતા અને ગમે તે જગ્યાએ આપણે નોકરી કરતા, ત્યાં શું આપણો પ્રભુ આપણને નહીં સાચવતો? આપણને સાચવે છે એટલે જ આપણે અત્યારે સ્થિર રહી શકીએ છીએ. આપણને જો કોઈ શક્તિ મળતી હોય તો એક જ આપણા પ્રભુ ઈસુની શક્તિ. તો આજે આપણે પ્રભુને બદલાના રૂપમાં શું આપીશું? આજે આપણે બદલાના રૂપમાં પ્રભુને બીજું કોઈ આપી તો ના શકીએ, બીજું કશું ના આપી શકીએ, કારણ કે આપણો પ્રભુ ક્યારેય લેનારો પરમેશ્વર નથી, એ આપનારો પરમેશ્વર છે. ત્યારે આપણે આજે પ્રભુને કહીએ કે પ્રભુ, હું તને કશું આપી તો નથી શકતો, પણ હા, હું તારી પ્રેમની છાયામાં વાસો કરું, હું બીજાને પ્રેમ કરું, જે કાર્યો તે કર્યા છે એ કાર્ય હું કરું. અને મારા પ્રભુ, જે પ્રકાશમાં તું ચાલ્યો છે એ પ્રકાશમાં હું ચાલું, તારી પછવાડે ચાલું મારા પ્રભુ. અને મને ખબર છે કે તું મારો હાથ ક્યારેય નહીં છોડી દે. અને આજે પ્રભુને કહે કે પ્રભુ, મને તારી જરૂર છે. જો તું મારી પાસે હોઈશ તો મારા પ્રભુ તારી પ્રેમની છાયામાં વાસો કરી શકીશ. અને આમાં 11મી કડી જે કહે છે વાલા ભક્તજનો, તે આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. જો પ્રભુ કેટલું સરસ કહે છે કે આ પ્રભુ એવું કે આથી મેં તમને એટલા માટે કહ્યું છે કે મારો આનંદ તમારો આનંદ બની જાય. પ્રભુનો આનંદ એટલે કેટલો સરસ આનંદ હોય. પ્રભુનો આનંદ એકદમ શુદ્ધ હોય, એમાં કોઈ કપટ ના હોય, એમાં કોઈ છળ કપટ ના હોય, એમાં જૂઠું ના હોય. એમણે પ્રભુએ જે કીધું છે એ બધું જ થવાનું જ છે. આ બધા જ આનંદમાં આપણે ત્યારે વાસો કરી શકીશું કે આપણે પ્રભુના પંથમાં ચાલવાનું છે. ખાલી આપણે પ્રભુને એટલું જ કહે કે પ્રભુ, તું મને એ શક્તિ, હિંમત આપ કે હું તારી પછવાડે ચાલું. કારણ કે મને ખબર છે કે મારા પ્રભુ, તું આગળ ચાલીશ તો મને કોઈ જ તકલીફ નથી પડવાની. મારા જીવનમાં તું હંમેશને માટે આગળ રહે. મારા પ્રભુ, મને તારી આજે જ જરૂર નથી, હર હંમેશની માટે, આજે, કાલે ને હંમેશની માટે, આ સાંસારિક દુનિયાથી માંડીને તારા સ્વર્ગધામ સુધી મને તારી જરૂર છે, રહેશે અને રહેવાની. આ માંગતા પ્રભુને કહે કે મારા પ્રભુ, આ આનંદ મને અનુભવ કરાય કે જ્યારે હું તારી સમક્ષ આવીને ઊભો રહું તો હું તને કહી શકું, તું મને જ્યારે પ્રશ્ન કર કે તે મારી માટે શું કર્યું છે, તું મારા પ્રેમની છાયામાં વસવાની લાયક છે કે નહીં, એ માટે તે શું કાર્યો કર્યા છે, ત્યારે મારા પ્રભુ હું એવું તમને જવાબ આપી શકું, એવું કહી શકું કે મારા પ્રભુ, તમે જે કાર્યો કર્યા હતા, તમે જે અમને આજ્ઞાઓ આપી હતી, એ આજ્ઞાઓ પ્રમાણે હું ચાલ્યો છું. તમે જે કાર્યો અમને આપ્યા હતા એ કાર્યો મેં કર્યા છે. અને ત્યારે આપણા પ્રભુ
એના સ્વર્ગધામમાં એટલા બધા ખુશ થઈ જશે કે એમના દેવદૂતોને આજ્ઞા કરશે કે આને તમારી સાથે રાખો, આપણી પાસે રાખો, આપણી સંગતમાં રાખો. આ જે મેં એને એક કોળી આપી હતી એ આજે બીજી 10 કોળી કમાઈને આવ્યો છે. તો વાલા ભક્તજનો, આજે પ્રભુને કહીએ કે પ્રભુ, મને તારો આનંદ જોઈએ છે, તારો પ્રેમ જોઈએ છે, તારી શક્તિ જોઈએ છે, તારા રસ્તામાં ચાલવું છે મારે, તારા પ્રકાશનો અનુભવ કરવો છે મારે, તારી છાયામાં મારે વસવું છે. પણ મારા પ્રભુ, હું એકલો નહીં કરી શકું. આ મારા એકલાની વસની વાત નથી મારા પ્રભુ, મને તારી જરૂર છે. હું તારી પ્રેમની છાયામાં મારે ચાલવા માટે મને તારી હર હંમેશની માટે જરૂર છે, રહેશે અને રહેવાની. તો મારા પ્રભુ, તું મને એ શક્તિ આપ, જેથી કરીને હું અને તું આપણે બંને એક બની જઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.